અને હું સંત સવાઈના ટાઉનશીપમાંથી આવું છું. આજે અમે લોકો અમારી સોસાયટીમાંથી 50 બહેનો નગરપાલિકાએ આવ્યા છીએ. અમારો મેઇન પાણીનો પ્રશ્ન છે. છેલ્લા 4 વર્ષથી અમે ટાઉનશીપમાં રહીએ છીએ, પણ અમારો પાણીનો પ્રશ્ન બહુ મોટો છે કે અમારે મહિનાના 4 થી 5 ટેન્કર પાણી નખાવવું પડે છે. હવે એક ટેન્કરના 600 રૂપિયા લે છે, તો કેમ કરીને અમારે 6 ટેન્કરનો ખર્ચ દર મહિને ઉઠાવવો બરાબર છે. હવે અમારી સોસાયટી અથવા રહેણાંકની આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહે છે તે એકદમ ગરીબ અને મિડલ ક્લાસ માણસો છે, જે જીઆઈડીસીમાં અથવા તો છૂટક મજૂરીએ જાય છે. હવે આપણે વિચારીએ કે આટલી મોંઘવારી છે અત્યારે બરાબર છે, જે એવું કહેવાય કે સારા માણસોને પણ નડે છે, તો પછી ગરીબ માણસો તો એમાં શું કરે? હવે દર મહિને જો 2,500 પાણીના અમારે પૈસા કાઢવા પડે તો અમને કેટલી તકલીફ પડે છે. હવે વિચારીએ કે સરકાર અત્યારે જલ સે નલ યોજનામાં ખૂબ જ પાણી બધે ઘરે ઘરે પહોંચશે એવી વાતો કરતી હતી, તો અમે અત્યાર સુધી રાહ જોઈ કે પાણી આવશે બરાબર છે. પણ જ્યારે એ લાઇનમાં પણ પાણી અમને પૂરતું આપવામાં આવતું નથી. 8 દિવસે 20 મિનિટ પાણી છોડવામાં આવે છે. તો એના માટે અમે આજે રજૂઆત કરવા કમિશનરશ્રીને આવ્યા હતા. કમિશનરશ્રીને મળ્યા, એમણે વાત કરી કે 15 દિવસમાં તમને પાણી પહોંચાડશું બરાબર છે. તો હવે 15 દિવસનો ટાઈમ અમે લીધો છે, જોઈએ કેમ થાય છે. શું કાર્યક્રમ જો પાણી આવે તો ઠીક છે, નહીંતર આગળ હજી પણ અમે પાણી લાવવા માટે કોઈ પણ પ્રયત્ન કરશું, જેમ કે ધરણા કરશું અથવા ભૂખ હડતાલ ઉપર પણ બેસશું બરાબર છે. અમારો જે અધિકાર છે એ અમે લઈને જ રહીશું.